તો કેમ છો મિત્રો? જય હિન્દ, જય માતાજી. તો આજે મારા મિની બ્લોગનો દિવસ 14મો અને અમે આવી ગયા રનિંગ કરવા. તમે જોઈ શકો છો ધુમ્મસ જોવો તમે, ખાલી ધુમ્મસ. આ ધુમ્મસમાં અને આવી ઠંડીમાં કહેવાય કે હું અને મારા મિત્ર જો મમ્મુ અશ્વિન રનિંગ કરવા આવતા રહીએ. ભાઈ કે આવી ઠંડીમાં કોઈ રનિંગ કરવા આવે નહીં, અમે આવી છીએ કારણ કે અમે નવરી ગોયું છીએ. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. મામુ અશ્વિન, હા મામુ તમે જોઈ શકો. મામુ કઈ કેવું તારે? બસ શાંતિ. બસ અત્યારે મામુ કંઈ કેવું છે નહીં, ખાલી શાંતિ કેવી છે. તો મળીએ હમણાં બસ સ્ટેન્ડે. ફાઇનલી બસ સ્ટેન્ડે આવી ગયા છીએ. જવું છે ગરડા નાસ્તો કરવા, એટલે ભાઈબંધો પણ આવે છે. તો આપણે મળીએ અમે ગરડા જઈને. ફાઇનલી બસ સ્ટેન્ડે મળી ગયા હતા અને આવી ગયા છે ગરડા નાસ્તો કરવા. ગાડી આની હતી, એક ગાડીમાં 4 સવારી આવ્યા છે. તમામ ગાડીની બધાને લેવાઈ ગઈ. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? નાસ્તો કરવા જઈ ગયા, ઇડલી ખાવા. ઘરથી ઇડલી છે ને વારો મારો આવ્યો છે નહીં. અમારા બે ભાઈબંધો ભાવ લખવાઈ ગયા છે. બરાબર ને? સાચી વાત છે. બાકી એકદમ ટેસ્ટી ઇડલી મળે છે. હા, એકવાર તમે વૈશ્ય મુલાકાત લો. ગરડાની 4 રસ્તે આવો ગરડા તમે, ત્યાં તમે એકવાર વૈશ્ય મુલાકાત લો. ઇડલી બહુ સારી બનાવે છે. અમે તો ખાવા આવતા જ હોય છે. આજ આવી ગઈ પણ મારો આવા તો સાચી વાત છે ને. નો 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 હા ને નાસ્તો કરીને આવી ગયા છીએ. તમે જઈએ છે પાછા મામું ઘરે. ઘર પે મળ્યો તમને બસ સ્ટેન્ડે. જો એક ગાડીમાં 4 જણા બેસ બેસ બેસ. તમે જો એક ગાડીમાં 4 જણા બેસી છીએ. જોયો તમે ખેંચા ગયો. પૈકી જાય છે ઉગામેડી અમારા જૂના અડે રામાની દુકાને પૈકી જાય છે. રામા આટું ઇડલી લાવ્યા છીએ. તો જાણવી રામાની રાખ્યું. રામા ઇડલી કેવી લાગી? એક નંબર લાગી. એમ તો આટું ઇડલી લાવ્યા તો અમને ફૂડ સાઈડ પાઈ દે. બરાબર ને? મામુ મસાલો હોય ને રામ અંદર ફાઇનલી અમને રામાએ ફૂડ સાઈડ પાઈ દીધો છે. મામુ મામુ પાઈ દીધો. ટેસ્ટ में लाजवाब. સંદુ देवनारायण का फूड सलाद. ऐश्विना ખાધો નહીં. क्या बोला तूने? પીધો નહીં. ऐश्विना ઉધરા છે. આપણે ગમી હાલે. જગ તો ખાઈ દેવું ઇડલી. જગ તો ખાઈ દે ઇડલી. ઇડલી ખાઈ દઈએ પછી રામાનો ફ્રૂટ સાહેબ પીધો. અહીંયા પાછો મામુ એમ કહે છે કે વજન માપો જવું હોય. વગડીઓ માવો ખાઈ લી. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. હા છે મામુ અમારો જો. અને પાછો અત્યારે મીઠો માવો ખાય તમે જોઈ લો. અમે જેવી છીએ મિત્રની દુકાને વજન માપવા. જોવી કોનો કેટલું વજન થાય તેમ બ્લોગમાં જોડાઈ રહીજો. કેમ છો? હવે આરામ કરીને આતે રહ્યા છીએ. વાગી જશે 3:30. મિત્રનો ફોન આવ્યો કે બસ સ્ટેન્ડ આવી કે જેવી બહાર. મેં કીધું હાલો જેવી, આમ તો ઘરે કંટાળે છે. તો મળીએ મિત્રો. અત્યારે મિત્ર બધા ભેગા થઈ ગયા છે અને જઈ રહ્યા છે ગ્રાઉન્ડમાં. તમે જોઈ શકો છો આજ વરસાદ કંઈ આવ્યો છે નહીં અને તડકો પણ નીકળી ગયો પણ ગારો જેવો ને એવો છે. તો એ ગ્રાઉન્ડમાં જીવી છે ભાઈબંધ બધા પૈકી ગયા છે. અમે અમારા ગ્રાઉન્ડમાં આ જોઈ શકો છો તમે. અમારું ગ્રાઉન્ડ છે. ગ્રાઉન્ડ તો સારું છે એક બાજુ, અને એક બાજુ બગડી ગયું છે. પાછળ છે સરદાર પટેલ સ્કૂલ. સરદાર પટેલ સ્કૂલનું તો ગ્રાઉન્ડ છે. અને એ ગ્રાઉન્ડમાં થોડુંક મેં સારું કર્યું છે. આ જો ટ્રેક બનાવ્યો છે અને મારા મિત્રો બધા આવેલા જાય. મેં એક બાજુનો ટ્રેક સારો છે તો બીજું બાજુનો ટ્રેક જોઈ લેવી કેવો છે. તો સારો હોય તો સાંજે રનિંગ કરવા આવશું. ગ્રાઉન્ડમાંથી આતે રહ્યા અને ઘરે પણ ગયા હતા. આમ ઘરે ફ્રેશ થઈને આમ જઈ રહ્યા છીએ થોડે રનિંગ કરવા.
તો મળીએ અમે તમને અમારા સ્ટાર્ટિંગ પોઈન્ટે. ફાઇનલી આવી ગયા છીએ અમે અમારા સ્ટાર્ટિંગ પોઈન્ટે, હું અને મારો મિત્ર એટલે કે મામું. આ જો બૂટ સેટ કરે છે. આ થઈ ગયું છે દોડવામાં થોડુંક મોડું, તો વાંધો નહીં આવે. તો આજનો મિની બ્લોગ અહીં પૂરો કરી દઈએ આપણે. તો તમને મારો મિની બ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવજો અને લાઇક શેર કરજો. બાકી તો બીજું કાંઈ કેવું છે નહીં. તો મળીએ કાલે એક નવા મિની બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.